નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભાવનગર અમદાવાદ હાઈવે રક્તરંજિત થયો છે। તો ગુજરાતમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને હાઈવે પર ભારે વાહનોની બેદરકારીના કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડે છે। આવી જ એક કરુણ ઘટના ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે પર માલેશ્રી નદીના પુલ પાસે બની હતી, જેમાં એક આશાસ્પદ યુવાનનું અકાળે અવસાન થયું છે। જી હા મિત્રો, ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા એક બાઇક ચાલકને પૂર ઝડપે આવતા ટ્રકે અડબીઠે લીધો હતો। તો અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચાલક વનરાજ મહેણિયાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ટ્રકની ટક્કર વાગતા જ વનરાજભાઈ ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઇજાઓ થવાના કારણે તેમને સારવાર માટે પહેલા તેમનો શ્વાસ છૂટી ગયો હતો। અકસ્માત સર્જાતા આસપાસના લોકો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। જોતજોતામાં ઘટના સ્થળે લોકોને ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને અકસ્માતના પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, કારણ કે આ વિસ્તારમાં અગાઉ પણ અનેક નાના મોટા અકસ્માત સર્જાઈ ચૂક્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।